આ ગિરનારી વાત તો ભાઈ અત્યારે અમે નાઈ ધોઈ ખાઈ પીને રેડી થઈ ગયા છીએ અને આજ રાત હતા ગોપાલધામ મંદિર ભરવાડ સમાજની જગ્યામાં રાત હતા આજ અને આ બાજુથી જવાય છે ભારતી બાપુ આશ્રમ. આ બધી ગીર જવો હોશિયાર છે ગિરનાર ચડવાનો. બધા થાકી ગયેલા તો છે. પેલા અત્યારે જવું છે ઉપરકોટ એટલે કે કિલ્લામાં જવું છે. પેલા કિલ્લો ફરી આવી હાલો. તો ભાઈ ઉપર પૂરી ગયા છે ટિકિટ બારી. તો ભાઈ ફાઇનલી ઉપરકોટ આવી ગયા છે. માવા બાવા હોય તો કાઢતા આવજો કારણ કે માવાને એવું અંદર લઈ જવા દેતા નથી. અહીંથી શરૂઆત થઈ છે કિલ્લાની. બતાવું તમને આગળ બધું. છે ભાઈ પેલા અહીંયા ધૂણો આવે છે શરૂઆતમાં. રોકડિયા દાદા આ બધું છે. હનુમાન દાદા જય હનુમાન દાદા. ધીરે ધીરે આગળ જાય છે. મજા આવવાની કે અરે મજા એકદમ. કરણભાઈ પહેલી વાર ટિકિટ લઈ ગઈ તો આ બિલો છે. બિલો આવો બિલો લેવાનું ભૂલતા નહીં. 100 રૂપિયા ખાસ લાવતા જ નહીં. હા. કઢાવ 100 રૂપિયા ટિકિટ છે ભાઈ. શું કીધું? ઉપરકોટ પોલીસ ચોકી. હવે ધીરે ધીરે ડગલા માંડે. મોઢામાં માવો પણ ન રાખતા ભાઈ કારણ કે મોઢામાં માવો હોય ને એ કઢવે છે. ત્યાં જૂનો ડેલો પેલા હોય અહીંયા મેકી દીધો છે. અહીંયા આવો ભાઈ ઉપરકોટમાં. તમારે જો સાયકલ હાંકવી હોય દર 15 મિનિટે 100 રૂપિયા દેવાના સાયકલ હાંકવાના. મેદાનમાં સાયકલ હાંકવાની. આ બાજુ તોપ છે એક મોટામાં મોટી તોપ છે ભાઈ. અહીંયા લાખો માણસોને ઉડાડી નાખે ને એવી તોપ છે અહીંયા. તોપનું નામ છે માણેક તોપ. માણેક તોપ બહુ મોટી છે હો ભાઈ. કરણભાઈ જોવે છે. કરણભાઈ તોપ કેમ છે ને બહુ મોટી એક. રેલ ગાડી મળી છે ભાઈ હામી પાટા વિનાની. આ બધા ભંડાર છે ભાઈ. ના ભંડાર છે આ બધે. હવે આગળ ઓલી બાજુ અડીકડી વાવ ને નવઘણ કૂવો છે. બતાવું હું તમને હમણાં વિડીયોમાં બનાવી ગયો આગળ બતાવું. આ અનાજના ભંડાર છે. આગળ સોકડી પડે ત્યાં જોવો ને આ તમે બોડિયા મારેલા હોય ત્યાં બધું લખેલું. આ બાજુ છે અડી વાવ નવઘણ કૂવો છે. આ બાજુ અનાજ ભંડાર ને આ બાજુ નવાબી તળાવ. તો આપણે નવઘણ કૂવા બાજુ જવી. બહુ ઊંડું છે ભાઈ. આ છે નવઘણ કૂવો. રા નવઘણના કુળદેવી.
હા તો ભાઈ અહીંયા ટાઢી હવા આવે છે ને એસી જેવી બહુ જ છે. પણ કરણભાઈ કેમ છે? અરે પણ કઈ ઘટે એમ જ ન હો. કેમ ઉત્તર કામ જ એનું કઈ કેવું ન પડે. કેમ ખોદ્યું છે હવે? જુનાગઢ આવો તો કે ઉપર કોટ ફરવા લાયક છે, ભૂલતા નહીં. જોવા જેવું તો અહીંયા જ છે. નવઘણ કૂવો જોયો, હવે અડી વાવ જોવા જાય. તમે કહેતા છે પદો કેમ ના બતા પાછી પદો હું પકો કેમ નથી બતાતો? પકો થાકી ગયો છે ભાઈ, પૂતો છે ઈ. જેમ રસ્તે ચડો એમ આવી રીતના બધા લેખ જે આગળનું પેલા બની ગયું હોય ને, જે ઘટના ઘટી ગઈ હોય એ બધા લેખ અહીંયા બધા લેખ છે. એટલે વાંચતા જજો જેની પાસે ટાઈમ હોય નહીં. હું તો વાંચી વાંચીને થાકી ગયો, હાલી હાલીને તો થાકી ગયો, વાંચી વાંચીને થાકી ગયો. કરણભાઈ હાસું ને? કેટલુંક વાસવું? હા લાગઠ અહીંયા બોડિયા છે. જો આ બધા બધા ઐતિહાસિક કેમ બોડિયા. તો ભાઈ છે આ છે અડી વાવ. ઊંડી તો છે ભાઈ, પણ જોઈએ આ છે અડી વાવ. ઉતરવામાં વાંધો નહીં આવે, ચડવામાં કેવડાવશે થોડું. છતાં જઈએ આપણે. ફાઇનલી ભાઈ પૂગી ગયા અડી વાવ. વિડીયોમાં તો ઠીક, તમે અહીંયા આવીને જોવો ને તો ખબર પડે બહુ ઊંડી છે. હો ભાઈ, તો ભાઈ આ હતી અડી વાવ, બહુ ભયંકર છે. ક્યારેક આવો આ બાજુ તો આવજો, નીચે સુધી આવજો. ઉતરાતા તો ઉતરાઈ ગયું વાવમાં, સડવામાં ભીહ પડે છે. કા કારણ ભાઈ થોડુંક કેવરાવે છે એટલે આપણે ગિરનાર નથી કઈ સડવા. તમે ચડતા હોય તો ચડી, હા તો વાંધો તો આપણે ચડી અત્યારે જ. ભાઈ આવતા હોય તો આપણે ચડવો, અત્યારે જવાનું કાળા તડકાનું. હા તો કરણભાઈ જનાવર છે અહીંયા? હા જનાવર છે ને ભાઈ, આ ઘરે જો આવે જોવા મળ્યો છે ભાઈ.